નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. અને અત્યારે હું છું વાડીએ, અને વાડીનો નજારો જો એકદમ મસ્ત નજારો છે. દૂર દૂર સુધી ખેતરો દેખાય છે. અને ઉનાળો ચાલુ થઈ ગયો છે છતાં પણ જો ખેતર બધા લીલાછમ દેખાય છે. આ બધે જો આ ખાલી છે એમાં પણ પાછું વવાઈ જાય. અને જો સુંદર મજાનો નજારો છે. અત્યારે સરસ મજાનું લોકેશન છે. અત્યારે હું આવ્યો છું ડ્રોન ઉડાડવા, કારણ કે આપણે ડ્રોન નવું લીધું એટલે આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ છીએ અને થોડા પાયલોટ થઈ જાય. અત્યારે હું ડ્રોન ઉડાડું ને થોડાક યુનિક શોટ લેવાની કોશિશ કરશું. તો ધીરે ધીરે આપણે થોડાક નવા અને યુનિક શોટ લેવાનું ચાલુ કરશું, કારણ કે આ નવા ડ્રોનમાં તો ઘણા એક સરસ મજાના નવા ફીચર હશે. તો ચાલો આપણે ડ્રોન ફ્લાય કરીએ. તો આ રહ્યું ડ્રોન અને આ છે આરસી રિમોટ. હવે આપણે કરીએ ડ્રોનને ચાલુ. તો ડ્રોન ચાલુ થઈ ગયું છે. હવે આપણે આ રિમોટમાં ચાલુ કરીશું. તો રિમોટ થોડી કનેક્ટ થતાં વાર લાગે, લગભગ 20-25 સેકન્ડ જેટલી વાર લાગે છે. તો આ રીતનું સ્ટાર્ટ થાય, પછી કનેક્ટ થાય, અને સેટેલાઇટ આવતા થોડીક વાર લાગે. એટલે સેટેલાઇટ આવે ત્યાં સુધી આપણે વાટ જોવી પડે. તો જો એટલી વાર લાગે છે, જે સ્ટાર્ટ થાય છે ડ્રોન. જો જો કેમેરો દેખાવા મળ્યો છે, પણ જે સેટેલાઇટ રેડ બતાવે છે. જો અહીંયા સેટેલાઇટ આવી જાય. જો 30 સેટેલાઇટ આવી ગયા છે. તો આપણે ઉડાડી શકીએ. તો ચાલો કરીએ ફ્લાય. ડ્રોન આપણી પાસે પાછું આવી ગયું છે રિટર્ન, અને નીચે ઉતારી લીધું છે. આપણે એક બેટરી આપણે 0 કરી છે, અને બીજી બેટરી થોડીક યુઝ કરી હતી. અને આ વખતે થોડાક નવા શોટ લીધા છે, અને થોડું આપણે વધારે નવું શીખતા જઈએ છીએ. અને અત્યારનું લોકેશન પણ જબરદસ્ત હતું, એટલે મસ્ત વિડીયો આવ્યા છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી સુંદર મજાની વાડીએથી. અને અત્યારે હું છું વાડીએ, અને વાડીએ અત્યારે એકદમ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. આ છે તલ, અને તલ પણ સરસ મજાના તલ છે. અને તલમાં અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે. અને જુઓ સરસ મજાનું દોરિયામાં પાણી જાય છે. જ્યાં મોટરનું પાણી પડે છે ત્યાંનો નજારો તમે જુઓ. અંદર ભૂંગળું છે. તો આ રીતનું પાણી આવે છે, એટલે એકદમ સરસ મજાનું આમ લોકેશન બને છે. અને આ રીતનો દોરિયો છે. અહીંથી આ રીતે તલમાં પાણી વહી જાય છે. અને આ બધા છે તલ, અને તલમાં જુઓ અત્યારે કેવા સરસ મજાના ફૂલ વ્હાઈટ દેખાય છે. હવેથી હમણાં તડકો પણ વધારે પડવા માંડ્યો છે, એટલે તલ પણ 4 દિવસે અને 5 દિવસે પાવા પડે છે. 4 દિવસ થાય એટલે પાવા પડે. તો કારણ કે હવે ગરમી પડવા મળી છે, અને હવે તડકો પણ વધારે પડવા મળ્યો છે, એટલે જમીન જલ્દી કોરી થઈ જાય. અને તલ જો આવા છે. આ બાજુ થોડાક બહુ સારા નથી,
ઓલી બાજુ થોડાક પહેલાં સારા છે. અત્યારે લીમડાના ઝાડ નીચે બેઠો છું અને અત્યારે લીમડાનું ઝાડ પણ લીલુંછમ થઈ ગયું છે અને મોર આવી ગયો છે એટલે મોરની સુગંધ આવે છે. લીમડાની આજુબાજુ બધી સુગંધ આવે છે. લીમડાની નીચે લીમડાના મોરની અત્યારે મસ્ત સુગંધ આવે છે અને જો કેવું સરસ મજાનું ઝાડ છે અને લીમડાનો મોર તમને બતાવું. તમે જોઈ શકો છો લીમડાનું સરસ મજાનું ઝાડ છે. અહીં ખાટલો છે, અહીં ભેંસો બાંધેલી છે અને અહીંથી આખી ખેતર દેખાય છે. આવું સરસ મજાનો વાતાવરણ છે. વાતાવરણ એટલે તડકો છે પણ આ લીમડાના ઝાડ નીચે મજા આવે. અને જુઓ તમે આ લીમડાનો મોર હવે સરસ સરસ આવવા મળ્યો છે. અત્યારે આની સુગંધ આવે છે નીચે. ઉનાળાની એવી કાળઝાળ ગરમીમાં લીમડાના ઝાડ નીચે આમ મજા આવે. એટલે લીમડાના ઝાડ નીચે સૂવાની મજા જ એક અલગ છે અને આમ તમને સાયો પણ એનો આમ શીતળ અને સુગંધદાર હોય, ખુશ્બુ આવે મોરની. તો જો લીમડાના નીચે ખાટલો પડ્યો છે. હવે આપણે બીજી વાડીમાં પાણી જાય છે અને જો પાણી નીકળે છે અને ખેતરમાં જાય છે ને હવે દૂર સુધી જાય છે. અને ક્યાં પાણી જાય છે તમને બતાવું. તો પાણી જાય છે આ બાજુ બહુ દૂર સુધી. અત્યારે વાડીની હાલત શું છે તમને બતાવું, કારણ કે હવે તડકો બહુ પડવા મળ્યો છે ને તમે જોઈ શકો છો આમાં હતા સીણ્યા અને સીણ્યા હતા એ જમીનની હાલત શું છે તમને બતાવું. અને આમ જો કેવડી કેવડી મોટી મોટી તિરાડો પડી ગઈ છે. જો જોઈ શકો છો હાથ આખા અંદર વહી જાય છે એ બધી તિરાડો પડી ગઈ છે. આખા ખેતરમાં પડી ગઈ છે, કોઈ એક જગ્યાએ એવું નહીં. જો અહીંયા પાણી આવી ગયું છે, અહીંયા પાણી છે અને તે તમને બતાવું. હાથ મારો પાણી સુધી પહોંચશે નહીં. જો ને આ પાણી અત્યારે ક્યાં આવે છે તમને બતાવું છે કેટલું દૂર છે. જો આ પાળિયામાં પાણી જાય છે અહીંથી આ બધા તિરાડોમાંથી. મિત્રો જોઈ શકો છો અત્યારે આમાં કોરામાં પાણી જાય છે. આમાં ખેડવાનું છે એટલે પહેલાં આ રીતનું કોરું પાઈ દઈ. પાયા વગર દાંતી બરાબર હાલશે નહીં કારણ કે બહુ કડક થઈ જાય. અને તમે જોઈ શકો આ પાળિયામાં પાણી જાય છે અને પાણી ક્યાં સુધી નીકળે છે તમને બતાવું. જો આ રીતની મોટી મોટી તિરાડો પડી ગઈ છે. તો જો અહીંથી પાણી જો અહીંયા નીકળે છે. જો અહીંયા પાણી નીકળે છે આ તિરાડોમાંથી. જો આમાં પાણી છે તો અહીંયા આવી ગયું. જો તમે જોઈ શકો છો પાણી જાય છે. હવે ધીરે 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 ઠેઠ જો અહીંયા દેખાય છે. થોડી વારમાં જ અહીંયા પાણી નીકળી જાય છે. તો જો એટલું દૂર પાણી છે એ એક પાળિયામાં જાય છે ને ત્યાં લગભગ આ 2-3 પાળિયામાં એમના તિરાડોમાં નીકળી જાય. અને લગભગ આ એક પાળિયામાં 2 થી 3 કલાક પાણી જાય તારે એક પાળિયું પોગે. આ લગભગ અડધી પોણી કલાકથી જાય છે. એમાં જો અહીંથી એટલું પાણી પહોંચ્યું છે. અને તિરાડો કવડી છે તમને બતાવું. જો કવડી તિરાડ છે ને જો અહીંયા પાણી અંદર નીકળે છે. તો આવી હાલત છે અત્યારે જમીનની. આમાં બધે પાણી આમાં નીકળે અંદર અંદર. ધીરે 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 જો આમાં બધે પાણી નીકળી જાય તિરાડોમાં. આમ આડી તિરાડો છે એટલે પાણી સીધું આમ આડું હાલે છે. પાણી એટલું દૂર છે. આ પાળિયામાં પાણી આવે છે અને એમાં તિરાડો એટલી મોટી છે ને એટલી લાંબી છે ને ઠેઠ અહીંયા પાણી આવી ગયું. જો આ તિરાડ સુધી તમને બતાવું. જો અહીંયા ઠેઠ પાણી છે.
જો અંદર હાથ બહુ ઊંડો નથી જતો, હકડાઈ જ પડે છે. બાકી આ તિરાડ તો બહુ ઊંડી છે. તો આ રીતનું એટલું દૂર પાણી જો કેટલું દૂર પાણી છે. અહીંથી આ બધી તિરાડોમાં પાણી છે. તો અહીંયા પાણી છે. હવે આ રીતનું પાણી અમને લગભગ કલાક સુધી જવા જ દેવાનું, એકને એક પાળિયામાં, પછી બીજા પાળિયામાં જાતા કરશે જ્યાં પલ્લાઈને ભીનું થાય. કારણ કે આપણે ભીનું જ કરવાનું છે. પછી આમાં મારવાની છે દાંતી. તો દાંતી મારવા બહુ અઘરી પડે, એટલે એક વખત પલ્લી જાય ને પછી થોડું વારે ને પછી દાંતી સારી લાગશે. હવે આપણે જઈશું ઢાળિયા બાજુ. તો ઢોળિયામાં કેવું સરસ મજાનું પાણી જાય છે.